તો ડિસ્કો દાંડિયા ને એવું તો બધું હાલતું જ હોય, પણ આ શબ્દની જે પ્રણાલિકા છે એટલે ને સંતોએ કીધું કે એક શબ્દ હે ગુરુદેવ કા, જાકા અનંત વિચાર, થક ગયે મુનિજન પંડિતો બાપુ જેનો વેદ ન પામે પાર. આ એક જ શબ્દ એવો છે કે જેનો કોઈ પાર પામી શકે એવું નથી. એક શબ્દ હે ગુરુદેવ કા, જાકા અનંત વિચાર, જેને થાકી જાય મુનિજન પંડિતો બાપુ જેનો વેદ પામે નહીં પાર. જેને વેદ પુસ્તક પાના પોતિયા બધી થાકી જાય ઈ શબ્દ હે ગુરુદેવનો. આને કોઈ પાર પહોંચી શકાય નહીં, આની કથણી ન પહોંચી શકાય સાહેબ. આ મહાપુરુષોની સત્સંગ ધારાથી તમારું પરિવર્તન. આપણે શું કર્યું સાહેબ? બધાય મોજ મજા કરી, તાલમાં નાસ્યા, શબ્દની મારામારી જોઈ નહીં. આ શબ્દ જો ઉતરી જાય તો ગોપીચંદ ભરતરી જેવા રાજપાટ છોડી વ્યા ગયા. આ શબ્દ લાગી ગયો ને તો રાજપાટ છોડી દીધા અને મોહ માયામ કરી ગયા. બસારા પૈસા હાટુ બાવા હોય બની ગયા. એ સાહેબ, હા આ તો મોહ માયા છે સાહેબ. એટલે ને કીધું કે માયા મોટી નાગણી, એમાંથી જો બચે તો મોટો મણિધર થાય. આ માયા છે નહીં તો મોટી નાગણી, આમાંથી તમે બચી શકો એવી કોઈ દિશા જ નથી. માયા છે મોટી નાગણી કે એમાંથી જો બચી જાય તો મોટા મણિધર થાય. એકાદો ઉગરી જાય તો, પણ આ માયામાંથી પર થવાય નહીં. ગુરુના ચરણમાં ગયા સિવાય આ મોહ માયા મુકાય નહીં. એટલે એને કીધું માયા, એ માયા હે દો પ્રકાર કી જો ખરી નિત से खाए, एक मिलावे मेरे राम से तो दूजी नरक में ले जाए. આ માયા હરખી ભજો તો રામ ને ભગવાડી દે, નકર બાપા જેલ ભેગાય કરે. माया है दो प्रकार की जो खरी नित से खाए, तो एक मिलावे मेरे राम से तो दूजी नरक में ले जाए. साहेब एमांथी बचाय नहीं. એટલે ને કીધું કે આ માયા છે ને ઈ તો એને નવ નવ લાંબા હાથ. એ ભાઈ આગળથી મારે સિંગડા ને પાછળથી માળે લાત. આ માયા આવી છે, આમાંથી પર થવાય નહીં. એટલે એને કીધું કે બાપા કે માયા છે ને ઈ તો કાળી કુત્તી જેને સંસારીના ઘરમાં જઈને સૂતી. એ માયા છે કાળી કુત્તી, એ સંસારીના ઘરમાં જઈને સૂતી. મસ્તરામ કહે સાલી કો મારો જુતી, ભાગ ભાગ સાલી કુત્તી. અહીંયા અમારે શું જરૂર છે? આ માયા હું તમે વાતો કરી છે. કેટલાય કથાકારો કહે છે, એ ભાઈ કેટલાય કથાકારો કથામાંથી કહે છે મોહ મૂકી દેવો, માયા મૂકી દેવો, પણ 25-25 લાખ રૂપિયા લઈશ. તમારે મૂકી દેવું, એનાથી મુકાય એવું નથી. આ બધી વાત